સૌ ભક્તોગણોને સુજ્ઞા મહેતાના જય શ્રી કૃષ્ણ. આજે આપણે ચોથા સ્કંદમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આ મહાપુરાણમાં સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, કૃતિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ, આશ્રય આ 10નું વર્ણન કરવામાં આવ્યું છે. પહેલો સ્કંદ અધિકારી સ્કંદ કહેવાય છે, બીજો સાધન સ્કંદ અને ત્રીજા સ્કંદમાં સર્ગનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ત્યાં સર્ગ દ્વારા ભગવાનનો જ નિર્દેશ કરવામાં આવ્યો છે. હવે વિસર્ગ અર્થાત પુરુષ દ્વારા બનાવેલી સૃષ્ટિનું વર્ણન આવે છે. આ ચોથા સ્કંદમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચારેય પુરુષાર્થોનું સારી રીતે વર્ણન કરવામાં આવ્યું છે. ધર્મના વર્ણનમાં દક્ષના યજ્ઞની કથા કહેવામાં આવી છે. અર્થ પ્રકરણમાં ભક્ત ધ્રુવની કથા, કામ તથા ભક્તિના વર્ણનમાં રાજા પૃથુનું વર્ણન છે અને મોક્ષ પ્રકરણમાં નારદજી દ્વારા પ્રાચીન બરહીનને સંભળાવેલા પુરંજન ઉપાખ્યાનનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે ધર્મ પુરુષાર્થની કથાનો પ્રારંભ કરીએ. એમાં પહેલો ટોપિક છે દક્ષ પ્રજાપતિ અને શિવજીનું વૈમનસ્ય. દક્ષે પોતાની પુત્રી સતીના વિવાહ શિવજી સાથે કર્યા. આમ પણ દક્ષને શિવજી પ્રત્યે પહેલેથી થોડો અણગમો હતો. દક્ષના મનમાં અણગમાના કારણોમાં શિવજી સ્મશાનમાં રહે છે, ભસ્મ લગાવે છે, તેમનું કોઈ ઘર નથી, વૃક્ષ નીચે બેસી રહે છે. આ પ્રમાણે દક્ષ પ્રજાપતિ પણ પ્રવૃત્તિ માર્ગ પર ચાલનારા છે અને શિવજી નિવૃત્તિ માર્ગ પર. મૈત્રી મુનિ કહે છે, એકવાર પ્રજાપતિઓમાં યજ્ઞમાં બધા પ્રજાપતિ દેવતા ઋષિઓ એકત્રિત થયા. સભામાં બધા બેઠા હતા. ત્યાં બ્રહ્માજી અને શિવજી પણ હતા. શિવજી આંખો બંધ કરીને બેઠા હતા. તેમની દ્રષ્ટિમાં જોવા જેવું કોઈ વસ્તુ છે જ નહીં. તે પ્રાયઃ આંખો બંધ રાખીને ધ્યાનમાં બેઠા હતા. તે સમયે દક્ષે સભામાં પ્રવેશ કર્યો. દક્ષ અહંકારી છે. તેને જોયું કે સભામાં બધા લોકો ઊભા થઈ ગયા પણ મહાદેવજી ઊભા ન થયા. તેઓ તો ધ્યાનમાં લીન હતા. આથી દક્ષને શિવજી પર ક્રોધ આવ્યો. કહેવા લાગ્યા, આ બહુ નિર્લજ્જ છે. શિવજીને નિર્લજ્જ કહી દીધા. લોકપાલોની સભામાં પાખંડી આવીને બેસી ગયો છે. આને મર્યાદા કે શિસ્તનું કોઈ જ્ઞાન નથી. આ મારો જમાઈ હોવાથી શિષ્ય સમાન છે, પરંતુ અહીંથી ઊભો થતો નથી. અને પછી દક્ષે તેમને મરકટલોચન પણ કહી દીધા. પરંતુ શિવજી તો શિવાનંદ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા છે. આ તેમનું બહુ મોટું અપમાન હતું. તેઓ નિત્ય શુદ્ધ છે, પરંતુ દક્ષે કહ્યું આ અશુદ્ધ છે, સ્મશાનમાં રહે છે, ભસ્મ લગાવે છે. આ પ્રમાણે ભરી સભામાં દક્ષ શિવજીને ઘણા અપમાનજનક વચન બોલે છે. છતાં ત્યાં તેને કોઈએ રોક્યો નહીં. શિવજી શાંત બેઠા છે. છતાં દક્ષ કહે છે, હવે હું આને શાપ આપું છું કે યજ્ઞાદિમાં બીજા દેવતાઓની સાથે આને ભાગ ન મળે, આને પોતાનો ઉપહાર ન મળે. આમ કહી દક્ષ ત્યાંથી ચાલ્યા ગયા. ભગવાન શિવજી શાંત બેઠા હતા. તેમણે કહ્યું, બાળક બુદ્ધિ છે, તેથી આવું બોલ્યા કરે. એના વચન પર ધ્યાન આપવાની જરૂર નથી. પરંતુ શિવજીનું અપમાન થવાથી નંદીને બહુ ગુસ્સો આવ્યો. તેમણે કહ્યું, મારા સ્વામીને શાપ આપનાર તે છે કોણ? અને નંદીએ દક્ષને શાપ આપી દીધો. નંદીએ કહ્યું, આ શિવજી તો અદ્વૈત તત્વ ભગવાન છે. તેમનામાં દક્ષને દોષ દેખાય છે? અરે, જે સંસારમાં સ્ત્રી પુત્રોમાં આસક્ત છે, ભોગ પરાયણ છે, તે શિવજીને ક્યાંથી જાણી શકે? એની બુદ્ધિ બગડી ગઈ છે. તે અતિશય હું કરતો રહે છે. તેથી તેનું મોઢું માથું બકરાનું થઈ જાય. નદીએ આવો શાપ આપ્યો. ત્યાં ભૃગુ ઋષિ હતા. તેમણે બહુ ક્રોધ આવ્યો. તેઓ દક્ષના પક્ષપાતી હતા. તેમણે શિવજીના ગણોને તથા સેવકોને શાપ આપી દીધો કે તમે બધા અમંગલરૂપ થઈ જાઓ, નગ્ન ભગ્ન ઘૂમ્યા કરો, જગતમાં ક્યાંય તમારું સન્માન ન થાય, તમે બધા સંસારમાં ભટકતા ફરો. આવો શાપ આપીને તેમણે કહ્યું કે શિવ દીક્ષા લેનારા પણ બધા આવા થઈ જાય. દક્ષે શિવજીને શાપ આપ્યો, નંદીએ દક્ષને શાપ આપ્યો અને નંદીને ભૃગુ ઋષિએ શાપ આપ્યો. આ પ્રમાણે એકબીજાને શાપ આપવા લાગ્યા. આ ઘટનાથી ખિન્ન થઈ
ભગવાન શિવજી પોતાના અનુચરો સાથે ત્યાંથી ચાલ્યા ગયા. હવે આગળ આપણે જોઈએ દક્ષ યજ્ઞમાં સતીનું આત્મદહન. આ પછી કેટલોક સમય વીતી ગયો. કૈલાસમાં શિવજીના મનમાં અને પોતાના ઘરે દક્ષના મનમાંથી આ ઘટના ભૂલાતી ન હતી. આ દરમિયાન બ્રહ્માજીએ દક્ષને બધા પ્રજાપતિઓના અધિપતિ બનાવ્યા. આને કારણે દક્ષનો અહંકાર વિશેષ રૂપે વધી ગયો. તેમણે એક વાજપેયી યજ્ઞ કર્યો. તે પછી બૃહસ્પતિ સૌ નામક મહાયજ્ઞ પ્રારંભ કર્યો. તે યજ્ઞમાં બધા બ્રહ્મશ્રી, દેવર્ષિ, પિતર, દેવતા વગેરે પોતાની પત્નીઓ સાથે સજી ધજીને જઈ રહ્યા હતા. આકાશમાં આ બધાના વિમાનોમાં દેવતાઓ તે યજ્ઞની ચર્ચા કરી રહ્યા હતા. સતીએ આ સાંભળ્યું, તેથી તેમણે પિતાને આ યજ્ઞમાં જવાની ઈચ્છા થઈ. તેમણે શિવજીને કહ્યું, સ્વામી, પિતાને ઘેર યજ્ઞમાં જવાની મને બહુ ઈચ્છા થઈ રહી છે. ત્યાં મા, બહેનો, પ્રિયજનોને મળીશ. તેથી આપની ઈચ્છા હોય તો આપણે પણ આ યજ્ઞ મહોત્સવમાં જઈએ. આપ બહુ કરુણાવંત છો. મારી યાચના પર ધ્યાન આપીને મારી ઈચ્છા પૂરી કરો. આ સાંભળ્યા પછી પણ જ્યારે શિવજી ચૂપ રહ્યા તો સતી કહે, તેમણે આમંત્રણ નથી આપ્યું એ વાત તો સાચી છે, પરંતુ પિતાને ઘેર જવામાં આમંત્રણની શી જરૂર છે? આમંત્રણની પ્રતીક્ષા શા માટે કરવી? શિવજીએ કહ્યું, તમે માને મળવાની વાત કરો છો એ તો બરાબર છે, નિમંત્રણની જરૂર નથી, આ પણ બરાબર છે, પરંતુ દક્ષના મનમાં મારા પ્રત્યે બહુ શત્રુતા છે. મહાદેવજીએ દક્ષે સભામાં તેમનું જે અપમાન કર્યું હતું તે વાત સતીને કહી ન હતી. તેમણે સમજપૂર્વક નિમંત્રણ આપ્યું નથી. ત્યારે આવી સ્થિતિમાં ત્યાં કઈ રીતે જઈ શકાય? ત્યાં જવાથી તો અપમાન થશે, તેથી તમે જશો નહીં. પરંતુ સામાન્ય રીતે જ્યારે આપની કોઈ ઈચ્છા થાય છે તો સાચી વાત પણ સમજાતી નથી. સતીને પણ આ વાત ન સમજાય, કારણ કે પોતાના સ્વજનોને મળવાની ઈચ્છા તીવ્ર બની ગઈ હતી. તેથી તેમની આંખોમાંથી અશ્રુ ટપકવા લાગ્યા. શ્વાસની ગતિ વધી ગઈ અને શંકરજી પર તેમને ભારે ગુસ્સો આવ્યો અને તેમણે કહ્યું, તમારે ન આવવું હોય તો ન આવો, પણ હું તો જઈશ. શિવજીએ કહ્યું, જેવી તારી મરજી. તો સતી હવે પિતાના યજ્ઞમાં જવા માટે જવા લાગ્યા. તો નંદજીએ જોયું કે મારા સ્વામીની એકલા જઈ રહ્યા છે, તો તે પણ અન્ય સાથીઓની સાથે તેમની સાથે ચાલ્યા. આ બધાની સાથે યજ્ઞશાળામાં પહોંચ્યા તો દક્ષે તેમની ઉપેક્ષા કરી. સતી પ્રત્યે દક્ષનું રૂપ જોઈને બીજા કોઈએ તેમને મળવાનું સાહસ ન કર્યું કે ન કોઈએ તેમને આવકાર આપ્યો. માત્ર તેમના મા પ્રેમથી તેમને મળ્યા. પછી સતીએ જોયું કે યજ્ઞ મંડપમાં બધા દેવતાઓ માટે સ્થાન છે, પરંતુ શિવજી માટે કોઈ યજ્ઞ ભાગ રાખવામાં આવ્યો નથી. સતી જ્યારે શિવજીની પાસે હતા ત્યારે પિતાને મળવાનો જે તેમનો ઉત્સાહ હતો તે હવે રહ્યો નથી. તેમણે શંકરજીની વાત યાદ આવી ગઈ. તેમણે પતિનું આવું અપમાન જોયું તો તેમને એટલો ક્રોધ આવ્યો અને તે ભરી સભામાં દક્ષને કહેવા લાગ્યા, મને એ વાતથી સંકોચ થાય છે કે હું તમારી પુત્રી છું અને તમે મારા પિતા છો. હવે હું કયા મોડે મારા પતિ પાસે જાઉં? તેઓ મને હે દાક્ષાયણી કહે છે, અર્થાત તમારા સંબંધથી મને સંબોધિત કરશે તો મને સારું નહીં લાગે. મેં તેમની વાત ન માની. પિતાજી, તમને શિવજીમાં દોષ દેખાય છે, જે નિર્ગુણ, નિર્વિશેષ, નિરાકાર, નિર્વિકલ્પ સ્વરૂપ પરમાત્મા છે, નિત્ય શુદ્ધ છે. તેમને તમે અશુદ્ધ માનો છો? તેમને કોઈનાથી કોઈ પ્રકારની અપેક્ષા નથી. તમે તેમને અશુદ્ધ માનો છો? તમે તમારી પાસે બધું જ હોવા છતાં તમે દુઃખી થતા રહ્યા છો. હવે તમારાથી ઉત્પન્ન આ શરીરનો હું ત્યાગ કરું છું. આમ કહીને યોગાગ્નિમાં પોતાનું શરીર ભસ્મ કરી નાખ્યું. શિવજીના ગણોએ જોયું કે સતીજીએ પોતાનું શરીર ભસ્મ કરી નાખ્યું છે, તો નંદજીના કહેવાથી તે બધા ગણો યજ્ઞશાળા પર તૂટી પડ્યા અને યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો. આ બાજુ ભૃગુ ઋષિએ બહુ ગુસ્સો આવ્યો. તેમણે તપોબળથી ભૃગુ નામક હજારો દેવતાઓને ઉત્પન્ન કર્યા. તે બધા રુદ્રગણોને મારવા લાગ્યા. હવે આપણે જોઈએ દક્ષ યજ્ઞનો વિધ્વંસ. આ બધું જોઈ નારદજી શિવજી પાસે ગયા. તેમણે દક્ષ યજ્ઞમાં બધા સમાચાર શિવજીને આપ્યા. તેમણે કહ્યું, પ્રભો, સતીજીનું દક્ષમાં યજ્ઞમાં અપમાન થયું. તેમણે પોતાના શરીરને યોગાગ્નિમાં ભસ્મ કરી નાખ્યું. શિવજીને આ સાંભળીને બહુ ક્રોધ આવ્યો. તેમણે પોતાની જટાનો એક બાલ લઈ જમીન પર પટક્યો. તેમાંથી સહસ્ત્ર ભુજાઓ અને 3 નેત્રોવાળો ભયંકર વીરભદ્ર ઉત્પન્ન થયો. વીરભદ્રે હાથ જોડી શિવજીને પૂછ્યું, ભગવાન, હું શું કરું? શિવજીએ કહ્યું, જાઓ
દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરી નાખો. અહીં એક વાત ધ્યાન આપવા યોગ્ય છે. જ્યારે દક્ષે સ્વયં મહાદેવજીનું અપમાન કર્યું ત્યારે તો તેમને ગુસ્સો ના આવ્યો, પરંતુ જ્યારે દક્ષે સતીજીનું અપમાન કર્યું તો તેઓ એટલા ક્રોધિત થયા કે વીરભદ્રને ઉત્પન્ન કર્યો અને તેને ત્યાં મોકલી દીધો. તે એટલા માટે કે સતીજી ભક્ત છે, અને બીજું, સતીજીને પણ ક્રોધ કેમ આવ્યો? પતિનું અપમાન થતું જોયું. નંદીએ પણ કહ્યું, તમે બધા લોકો ભગવાનની નિંદા સાંભળો છો. એવો નિયમ છે કે જે લોકો ભગવાનની નિંદા કરે છે તેમને તો પાપ લાગે જ, પરંતુ જે લોકો ભગવાનની નિંદા સાંભળે છે તેમને પણ પાપ લાગે. હવે આગળ જોઈએ ભગવાન શંકર દ્વારા દક્ષ યજ્ઞની પૂર્તિ. હવે વીરભદ્ર રુદ્રગણો સાથે યજ્ઞ સ્થળ પર જાય છે અને ત્યાં જઈને જે તોફાન કર્યું હતું તેનું અહીં વર્ણન કરવામાં આવ્યું. વીરભદ્ર દક્ષ પ્રજાપતિનું મસ્તક કાપીને યજ્ઞકુંડમાં નાખી દીધું. ભૃગુ ઋષિના દાઢીના વાળ ખેંચી લીધા. ત્યાં ભગ દેવતાઓની આંખો ફોડી નાખી. પુષા નામક દેવતાના દાંત તોડી નાખ્યા અને દક્ષ યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો. આથી અહીં ઉપસ્થિત બધા લોકો ગભરાઈને બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી બધાને લઈને શિવજી પાસે ગયા. આમ તો આ ભોળાનાથ બહુ શાંત છે, પરંતુ તેઓ શિવ છે તો રુદ્ર પણ છે, તેથી આવું બની ગયું છે, તો આપણે બીજું શું કરી શકીએ? તેની પાસે જઈ ક્ષમા માગી શકીએ. તો આ બધા શિવજીની પાસે જઈ કહે છે, મહારાજ, અમે બધા સામાન્ય જીવ છીએ, અમારાથી ભૂલો થતી રહે, આપ નારાજ થશો તો શિવજી કહે છે, અરે બાળક, પર શું નારાજ થયું? દક્ષની થોડી અક્કલ ઠેકાણે લાવવા મેં આ બધું કર્યું. મને તેના પર કોઈ દ્વેષ નથી. તેનો દ્વેષ કરીને મને શું મળવાનું? ત્યારે બ્રહ્માજી ભગવાન શંકરનો મહિમા ગાઈને કહેવા લાગ્યા, કર્મરત લોકોની ભૂલ થતી રહે છે. દક્ષે યજ્ઞમાં આપનો ભાગ ન રાખ્યો, આ સૌથી મોટો અપરાધ થયો, પરંતુ આપ તેના પર કૃપા કરો. આપ ત્યાં આવીને તેના યજ્ઞને પૂર્ણ કરો. ભગવાને કહ્યું, સારું. પછી શિવજી તેમની સાથે ત્યાં જાય છે અને તેના યજ્ઞને પૂર્ણપણે કરે છે. મહારાજ, દક્ષના ધડ પર બકરાનું માથું લગાવી દીધું. ભગ દેવતા જે અંત થઈ ગયા હતા તે અધિદૈવિક દ્રષ્ટિથી જોઈ શકશે, અર્થાત સૂર્યના પ્રકાશમાં જોઈ શકશે. પછી કહ્યું કે પુષાના દાંત નથી, તો કહ્યું કે તે યજમાનના મુખથી ખાઈ શકશે. તે પછી તે યજ્ઞમાં સાક્ષાત ભગવાન નારાયણ પ્રકટ થયા. ત્યાં ઉપસ્થિત બધા જ ઋષિઓ, ઋત્વિજ, ભગવાન શંકર, બ્રહ્માજી, ઇન્દ્ર વગેરે હતા. તે બધાએ ભગવાન નારાયણની સ્તુતિ કરી. આ પછી વિશેષ વાત એ થઈ કે દક્ષનું અભિમાન નષ્ટ થઈ ગયું. તે શિવજીના ચરણ સ્પર્શ કરે છે. મહારાજ, આપે મારા પર બહુ કૃપા કરી. આ પ્રમાણે તેમનું હૃદય પરિવર્તિત થઈ ગયું અને ભગવાનનો ભક્ત બની ગયો. આ પ્રસંગનો સાર એ છે કે યજ્ઞકર્મ આમ પણ બહુ પુણ્ય કાર્ય છે, પરંતુ જો તેમાં ભગવાન શિવનું અપમાન કરવામાં આવે, તેમનો યોગ્ય સત્કાર ન થાય, તો ધર્મના બદલે અધર્મ થઈ જાય. તેથી પહેલાં ધર્મને સારી રીતે સમજી લેવાની જરૂર છે. ધર્મનું રહસ્ય આ જ છે કે પોતાના કર્તવ્ય કર્મોને જો ભગવાનની પૂજા માનીને કરીએ તો તે ધર્મ છે, અને જો આપણા કર્મમાં ઈશ્વરાર્પણ ભાવ ન હોય તો તે અધર્મ થઈ જાય, ભલે પછી તે કર્મ યજ્ઞ કર્મ જ કેમ ન હોય. હવે અહીં ધર્મ પ્રકરણ પૂરું થાય છે. હવે આપણે શરૂ કરીએ અર્થ પ્રકરણ. એમાં આવે છે ધ્રુવનું પ્રવચન. તો ધ્રુવનું અપમાન આ ટોપિકનું મથાળું છે. સ્વયંભૂ મનુ મહારાજના કુલ પરંપરાનું વર્ણન કરતા મૈત્રેય ઋષિ કહે છે, વિદુરજી, સ્વયંભૂ મનુની પુત્રીઓમાં વિશેષ વિષયમાં તો આપણે પહેલાં જોઈ લીધું. હવે તેમના પુત્રોના વિશે જોઈએ. મહારાજ સ્વયંભૂ મનુ અને શતરૂપાને 2 પુત્ર હતા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. એમનામાં પહેલાં ઉત્તાનપાદ રાજા બન્યા. તેમને 2 પત્નીઓ હતી. એકનું નામ સુનીતિ, બીજુંનું નામ સુરુચિ. સુનીતિનો અર્થ છે સારી નીતિ, સુંદર નીતિ, અને સુરુચિ અર્થાત જે આપણને રુચિકર લાગે, સારું લાગે તે. રાજા ઉત્તાનપાદ સુરુચિના વશમાં હતા. આપણે બધા પણ તે રાજા જેવા જ છીએ, અર્થાત પોતાની રુચિને વશ રહીએ છીએ. ભોજન કરીએ છીએ તો પેટ કહે તેમ નહીં, જીભ કહે તે ખાઈએ છીએ. જ્યાં પણ જુઓ આપણે પોતાની રુચિ અનુસાર વર્તન કરીએ છીએ, નીતિ તરફ ધ્યાન આપતા નથી. સુરુચિના પુત્રનું નામ ઉત્તમ અને સુનીતિના પુત્રનું નામ ધ્રુવ. રાજા સુરુચિના વશમાં હતા. સુનીતિ તરફ બહુ ધ્યાન આપતા ન હતા. સુનીતિને ક્યાંય બીજા મકાનમાં રાખી હતી.
એક દિવસ 5 વર્ષનો બાળક ધ્રુવ રમતો રમતો મહેલમાં પહોંચી ગયો. ત્યાં રાજા સિંહાસન પર બેઠા હતા. રાણી પણ છે. રાજા ઉત્તાનપાદ સુરુચિના પુત્ર ઉત્તમને ખોળામાં બેસાડીને પ્રેમથી રમાડતા હતા. પોતાના પિતાને જોઈ ધ્રુવ દોડીને આવી ગયો. તેને પણ રાજાના ખોળામાં બેસવાની ઈચ્છા થઈ, પરંતુ સુરુચિના ભયથી રાજાએ તેને પોતાના ખોળામાં ન લીધો. આથી સુરુચિનું સાહસ વિશેષ વધી ગયું. તે આંખો કાઢીને તેને ધમકાવવા લાગી. ત્યાર પછી તે બોલી. તે વચન બહુ જ કઠોર હતા અને અનુચિત હતા. રાણીએ કહ્યું, બેટા, તું રાજાના ખોળામાં બેસવાનો અધિકાર નથી, કેમ કે તે મારા ગર્ભથી જન્મ નથી લીધો. ઠીક છે, આગળ કહે છે, તારે જો રાજાના ખોળામાં બેસવું હોય તો મારા ગર્ભથી જન્મ લેવો પડશે, અને એના માટે તું તપસ્યા કરીને પ્રાર્થના કરીને ભગવાનને પ્રસન્ન કર. ધ્રુવ ક્ષત્રિય બાળક છે. સાવકીમાની વાત તેના હૃદયમાં બેસી ગઈ. તેણે જોયું કે પિતાજી પણ કંઈ બોલતા નથી, તેથી તે ચાલ્યો ગયો. અને મનમાં દુઃખ પણ છે અને ક્રોધ પણ છે. રડતો રડતો પોતાની મા પાસે ગયો. માએ પૂછ્યું, બેટા, તને શું થયું? ત્યાં જે બીજા લોકો હતા તેમણે સુનીતિને બધી વાત કહી. સુનીતિ સમજદાર છે, તેને પણ બહુ દુઃખ થયું. છતાં ધ્રુવને કહે છે, બેટા, કોઈને દોષ આપવો નહીં. અહીં આપણે બધા પોતાના કર્મફળ ભોગવતા રહીએ છીએ. તે સાવકીમાં છે, તેથી શું થયું? તેની વાત તો સાચી છે. ભગવાનની આરાધના કરવી જોઈએ. તે બાળક તુરંત ત્યાંથી ચાલ્યો ગયો. ક્યાં જવું, શું કરવું, કાંઈ ખબર નથી. નારદજીને જ્યારે ખબર પડી કે એક બાળક ઘરમાંથી ભગવાનને પ્રાપ્ત કરવા નીકળી ગયો છે, તો તેની પાસે તો મારે જવું જ જોઈએ. તે મારો શ્રેષ્ઠ શિષ્ય બનશે. નારદજી તેની પાસે માર્ગમાં ગયા. તેના મસ્તકનો સ્પર્શ કર્યો અને પૂછ્યું, બેટા, હજી તું તો 5 વર્ષનો છે. સાવકીમાં એ થોડી વાત કરી, એમાં આટલો દુઃખી થઈ જવાની શું જરૂર છે? આ તો તારો રમવા ખેલવાનો સમય છે. અત્યારથી વનમાં જવું એ સામાન્ય વાત, એ કોઈ સામાન્ય વાત છે? તેથી મારું માનીને પાછો ઘેર ચાલ્યો જા. અત્યારે તેનો સમય થયો નથી. હમણાં ઘેર જઈ ભણી ગણીને કામ ધંધો કર, લગ્ન કર, દુનિયાને જોઈ લે. જ્યારે વૈરાગ્ય થાય ત્યારે બધું છોડીને વનમાં ચાલ્યો જજે. નારદજીની વાત સામે ધ્રુવે કહ્યું, ભગવાન, આપની વાત સાચી છે, પરંતુ મારી સાવકીમાના વચન મને બાણની જેમ ધસી ગયા છે. મારા મનને શાંતિ નથી. પાછો જઈને પણ હું શાંતિથી કંઈ કરી શકીશ નહીં, તેથી હું પાછો જવાનો નથી. આપ સ્વયં મારી પાસે આવ્યા છો. ઘરમાં નીકળતા જ આપના દર્શન થઈ ગયા. આથી વિશેષ ભગવાનની કૃપા બીજી કઈ હોઈ શકે? નારદજીએ વિચાર્યું કે આ બાળક નાની ઉંમરનો છે, પરંતુ તેનો નિર્ણય અચળ છે. તે ધ્રુવ પર પસંદ થયા અને કહ્યું, બેટા, તારી માએ તમને જે ઉપદેશ આપ્યો છે તે બહુ શ્રેષ્ઠ ઉપદેશ છે. હવે તમે આ માર્ગ પર આગળ વધો. આ જ મોક્ષ માર્ગ છે. અહીંથી તમે યમુના કિનારે મધુવનમાં જાઓ. રોજ યમુનાજીમાં સ્નાન કરી આસન પર બેસીને પ્રાણાયામ કરો. પોતાના શ્વાસને સંયમિત કરીને સર્વસંગનો ત્યાગ અને ઇન્દ્રિયોને વશમાં કરી લેજો. પછી ભગવાનના મનોહર રૂપનું ધ્યાન કરજો. નારદજી ધ્રુવને ભગવાનના રૂપનું વર્ણન કરીએ એ બતાવે છે કે ભગવાનનું ધ્યાન કઈ રીતે કરવું. તે કહે છે, ભગવાન વિષ્ણુ શંખ, ચક્ર, ગદા, પદ્મધારી છે. તેમના કંઠમાં વનમાળા છે, કૌસ્તુભ મણિ છે, મકરાકૃત કંડલ છે, પીતાંબર ધારણ કરેલું છે અને મંદ હાસ્ય તેમના મુખની શોભા વધારી રહ્યું છે. નારદજી આ પ્રમાણે ભગવાનના રૂપનું વર્ણન કરી કહ્યું, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રના નિરંતર જપ કરજો. કંદમૂળ ફળનો સંયમિત આહાર કરતા રહીને ચિત્તને શાંત અને ચિત્તમાં લીન રાખજો. હવે તમે ત્યાં જઈને તપસ્યામાં લાગી જાઓ. રાજા ઉત્તાનપાદને ધ્રુવના ચાલ્યા જવાથી બહુ દુઃખ થયું. તેઓ બહુ ઉદાસ થઈ ગયા. ધ્રુવજી પાસેથી નારદજી ઉત્તાનપાદ પાસે આવ્યા. તેમણે રાજાને પૂછ્યું, તમે કયા વિચારમાં પડ્યા છો? તમે ઉદાસ કેમ છો? તો રાજા કહે, નારદજી, હું કેવો મૂર્ખ છું. 5 વર્ષનો મારો નાનકડો બાળક મારા ખોળામાં બેસવા માટે આવ્યો. હું પતિને વશ થઈ ગયો. પત્નીએ તેને કાઢી મૂક્યો અને હું જોતો જ રહ્યો. આ પ્રમાણે રાજા બહુ દુઃખી થઈને રડે છે. મારો નાનકડો બાળક વનમાં ચાલ્યો ગયો. તેને ત્યાં જંગલી પ્રાણી મારી નાખશે. હું કેવો નીચ માણસ છું. હું પત્નીનો ગુલામ થઈ ગયો. આ પ્રમાણે તેઓ પોતાને જ જવાબદાર માનવા લાગ્યા. આ સાંભળીને નારદજી કહે છે, તમે શોક ન કરો, કેમ કે તમારા પુત્રની રક્ષા તો સ્વયં ભગવાન કરવાના છે. તમે રક્ષા કરનારા છો એ તમારી માન્યતા મિથ્યા છે. તમે ભગવાનના પ્રભાવને જાણતા નથી.
તમારો પુત્ર એવા મહાન કાર્યો દ્વારા તમારા યશને ફેલાવશે અને તે સ્વયં પણ મહાન યશસ્વી થશે. તમે ચિંતા ન કરો. નારદજીની વાત સાંભળી ઉત્તાનપાદની ચિંતા દૂર થઈ. હવે મૈત્રેય મુનિ ધ્રુવની તપસ્યાનું વર્ણન કરે છે. ધ્રુવજીએ ભગવાનની જે ભક્તિ કરી તેનો પ્રારંભ અર્થથી થયો. તેઓ એક નિશ્ચલ પદને પ્રાપ્ત કરવા ચાહતા હતા. તેઓ ત્યાં મધુવનમાં તપ કરી રહ્યા છે. અહીં વિચાર કરવાની વાત એ છે કે 5 વર્ષના ધ્રુવ તપ માટે ઘરમાંથી નીકળી જાય છે તો આપણે વિચારવું જોઈએ કે આપણું આયુષ્ય આટલા વર્ષનું થયું પરંતુ આજ સુધી શું કર્યું. 5 વર્ષના ધ્રુવ 3 દિવસ એકવાર બોર ખાઈને તપ કરે છે. આ પ્રમાણે 1 મહિનો પસાર થયો. બીજા મહિને દર 6 દિવસે માત્ર એકવાર ઘાસપાન ખાવા જ લાગ્યા. તેમની તપસ્યા ચાલુ છે. યમુનાજીમાં સ્નાન કરીને એકાગ્રતાથી ભગવાનના નામના જપ કરવા, આ તેમની સાધના છે. હવે તેઓ 3જા મહિને 9 દિવસે માત્ર પાણી પીએ છે. 4થા મહિને દર 12મા દિવસે માત્ર વાયુ પીને અને 5મા દિવસે શ્વાસ જીતીને એક પગ પર ઊભા રહી ભગવાનના ધ્યાનમાં લાગી ગયા. તે એક પગ પર ઊભા હતા તે તરફ પૃથ્વી ઝૂકી ગઈ. સંપૂર્ણ બ્રહ્માંડ ધ્રુજવા જાગ્યું, ડગમગવા લાગ્યું. ત્યારે બધા દેવતા ગભરાઈને ભગવાન પાસે જઈને કહેવા લાગ્યા, અમને સમજાતું નથી કે આવું કેમ થઈ રહ્યું છે. અમારો શ્વાસ રૂંધાય છે. અમે વ્યાકુળ થઈ ગયા છીએ. આપ કૃપા કરીને કંઈક કરો. મૈત્રેય ઋષિ કહે છે, વિદુરજી, આ ભક્તિનો કેવો પ્રભાવ છે. ધ્રુવની ભક્તિ અર્થમાંથી પરમાર્થમાં ફેરવાઈ ગઈ. તેનું આ અનુપમ ઉદાહરણ છે. અર્થાર્થી તરીકે ભક્તિનો પ્રારંભ કરનાર ધ્રુવના મનમાં હવે ધન યા રાજ્યનો વિચાર સુદ્ધા નથી. હવે ભગવાન ધ્રુવજીના દર્શન કરવા જાય છે. તેમણે જોયું ધ્રુવ એક પગ પર ઊભા છે, આંખો બંધ છે. તેને ખ્યાલ નથી કે ભગવાન સામે ઊભા છે. એ તો ધ્યાનમગ્ન થઈ ઓમ નમો ભગવતે વાસુદેવાય ના જપ ચાલુ છે. ભગવાન તેને ઘણીવાર સુધી જોઈ રહ્યા, પછી બોલાવ્યો અને અંતમાં તેના ચિત્તમાંથી પોતાનું રૂપ અદૃશ્ય કરી લીધું. હવે ધ્રુવના નેત્રો એકદમ ખુલી ગયા. સામે ભગવાનને જોઈને તેને સાષ્ટાંગ પ્રણામ કર્યા. ધ્રુવજી હાથ જોડીને ઊભા છે. તેમને શું બોલવું સમજાતું નથી, પરંતુ ભગવાન સામે ઊભા છે. ધ્રુવજી કંઈ બોલવા સ્તુતિ કરવા ચાહે છે, પરંતુ શું બોલવું, સ્તુતિ કઈ રીતે કરવી એ સમજાતું નથી. તેમની સ્થિતિ જોઈને ભગવાનને તેમના શંખનો તેમના ગાલ પર સ્પર્શ કર્યો. શંખમાં નાદ બ્રહ્મ રહેલા છે. તો શંખનો સ્પર્શ થતાં સરસ્વતી માનો તેમની વાણીથી પ્રકટ થઈ ગયા. હવે ધ્રુવજી ભગવાનની સ્તુતિ કરે છે. પ્રભુ, આપ સર્વશક્તિ સંપન્ન છો. આપ જ મારા અંતઃકરણમાં પ્રવેશ કરીને આપના તેજથી મારી આ સુપ્ત વાણીને જાગૃત કરી છે. ધ્રુવને ભગવાન કહે છે, જે સંકલ્પથી તમે અહીંયા આવ્યા છો તે અવશ્ય પૂરું થશે. હવે હું તમને એવું પદ આપું છું જ્યાંથી તમે કોઈ હટાવી નહીં શકે. તેને ધ્રુવલોક કહે છે. ભગવાને ધ્રુવ માટે આ નવું સ્થાન બનાવી દીધું. આવું સ્થાન તેમના બ્રહ્માંડમાં પહેલાં હતું નહીં. આ તો ખાસ ધ્રુવજી માટે બનાવી દીધું. અને કહે છે, ચંદ્ર, તારા, નક્ષત્ર બધા આ લોકની પરિક્રમા કરશે. ત્યાં જતાં પહેલાં તમે તમારા પિતાજીનું જે રાજ્ય છે તે 36,000 વર્ષ સુધી ભોગવો. ભગવાનના નામનો પ્રતાપ અગાધ છે. આટલા દીર્ઘકાળનું રાજ્ય અને આયુષ્ય ભગવાને ધ્રુવને આપ્યું. ભગવાને તેમને દીર્ઘકાળ સુધી રાજ્યનું અને અંતે ધ્રુવલોકનું વરદાન આપ્યું, પરંતુ ધ્રુવ પ્રસન્ન ન થયા. તેથી વિદુરજીએ પૂછ્યું, ધ્રુવ કેમ પ્રસન્ન ન થયા? ધ્રુવની અપ્રસન્નતાનું કારણ તેમને એવું લાગતું હતું કે મને માત્ર 6 મહિનામાં ભગવાનના દર્શન થઈ ગયા, પરંતુ મારી બુદ્ધિ માયાએ હરી લીધી. કારણ કે હું તેમને પરાભક્તિ પ્રાપ્ત કરી શક્યો હોત, તેના બદલે હું ધ્રુવલોક પ્રાપ્ત કરી બેઠો. આ કંઈ બુદ્ધિમાની કહેવાય? હું માની સામાન્ય વાતથી દુઃખી થઈને અને થોડી લોક પ્રાપ્તિ માટે વનમાં ગયો, ત્યારે ભગવાન મને પોતાની નિર્મળ ભક્તિ આપી શક્યા હોત. તેની સામે આ રાજ્ય વગેરેની શી વિચાર? મેં ભક્તિ ન માગી અને વ્યર્થમાં વાંકા ચૂકા રસ્તે કેમ ગયો? હવે નવો ટોપિક આવે છે, ભગવાનના દર્શન કરીને ધ્રુવજીનું ઘેર જવું. આ બાજુ રાજા ઉત્તાનપાદને કોઈએ આ સમાચાર આપ્યા, પરંતુ તેમને આ વાત પર વિશ્વાસ થતો ન હતો. ત્યારે નારદજીએ કહ્યું, તમારો પુત્ર પાછો આવી રહ્યો છે. આ સાંભળીને રાજા ઉત્તાનપાદ દોડીને સામા ગયા. સુરુચિ અને સુનીતિ પણ નીકળ્યા. ધ્રુવજી સ્વયં તો બહુ પ્રસન્ન નથી, પરંતુ બધાને લાગે છે કે આ ભગવાનના દર્શન સ્પર્શ કરીને આવી રહ્યા છે. રાજા ઉત્તાનપાદ ધ્રુવજીની ચરણરજ પોતાના મસ્તક પર ચડાવે છે અને પછી તેમને ગળે લગાવે છે. તે વિચારે છે, હું તો ભગવાનનો સ્પર્શ કરી શક્યો નથી, પરંતુ જેને સ્પર્શ થયો
તેનો હું સ્પર્શ કરી લઉં. સુરુચિ પણ માફી માગવા લાગે છે. હવે તેનું મન નિર્મળ થઈ ગયું છે. ધ્રુવજીએ સુરુચિને પ્રણામ કર્યા. સુરુચિની સ્થિતિ કેવી થઈ ગઈ તેનું વર્ણન કોણ કરી શકે? મારો પ્રિય બાળક મારી વાત માનીને ચાલ્યો ગયો. એવી તપસ્યા કરી કે તેને 6 મહિનામાં જ ભગવાન મળી ગયા. તેમની આંખોમાંથી અશ્રુ વહી રહ્યા છે. પછી ધ્રુવજીએ હાથી પર બેસાડીને તેને ઘેર લાવે છે. તેનું સ્વાગત કરે છે. ધ્રુવ મોટા થયા. રાજાએ તેમનો પ્રભાવ જોઈને તેમને રાજ્ય સિંહાસન પર અભિષેક કરી દીધા અને રાજા સ્વયં વનમાં ચાલ્યા ગયા. ધ્રુવજીના લગ્ન પ્રજાપતિ શિશુમારની પુત્રી ભૂમિ સાથે થયા. તેમના 2 પુત્ર થયા, કલ્પ અને વત્સ. ધ્રુવની બીજી પત્નીનું નામ ઈલા. તેનાથી જે પુત્ર થયો તેનું નામ ઉત્કલ. તે બહુ શક્તિશાળી અને વૈરાગી હતો. હવે આપણે જોઈએ ધ્રુવનું યક્ષો સાથે યુદ્ધ અને તેમને મનુનો ઉપદેશ. હવે ધ્રુવ રાજ્ય કરવા લાગ્યા. એકવાર તેમનો ભાઈ ઉત્તમ જંગલમાં ગયો ત્યારે યક્ષો સાથે તેનું યુદ્ધ થયું અને યક્ષોએ તેને મારી નાખ્યો. તે પછી તેની મા સુરુચિનું પણ જંગલમાં અગ્નિમાં બળવાથી મૃત્યુ થાય છે. ધ્રુવ જેવા નિર્દોષ બાળકનું અપમાન કરવાનું આ ફળ તેને મળ્યું. ધ્રુવને સમાચાર મળ્યા કે યક્ષોએ મારા ભાઈને મારી નાખ્યો છે તો તે બહુ ક્રોધિત થયા. ક્યારેક ભગવત દર્શન થયા પછી પણ ખબર નહીં કયા સુસુપ્ત સંસ્કાર પ્રગટ થઈ જાય છે કે કંઈ કહી શકાય નહીં. ધ્રુવે યક્ષોની નગરી પર આક્રમણ કર્યું અને ભયાનક યુદ્ધ કરવા લાગ્યો. ધ્રુવ બહુ પરાક્રમી હતા. યક્ષો બધા ગભરાઈ ગયા. તેઓ ધ્રુવની સામે ટકી ન શક્યા. તે જ સમયે સ્વયંભૂ મનુ અર્થાત ધ્રુવના પિતામહ ત્યાં આવે છે અને તેમને રોકે છે. તેમને ધ્રુવને કહ્યું, બેટા, આટલી તપસ્યા કરીને ભગવાનના દર્શન થયા પછી પણ આ રાજ્ય પ્રાપ્ત થયું તો પણ આ યક્ષો પ્રત્યે તારા મનમાં આવો વેરભાવ આવી ગયો. આમણે તમારા એક ભાઈને મારી નાખ્યો. તેના બદલામાં તમે આટલા બધા લોકોને મારી નાખ્યા છો. આ તો કોઈ બુદ્ધિમાનીની વાત નથી. તેથી હવે તમારે યુદ્ધથી નિવૃત્ત થઈ જવું જોઈએ. ધ્રુવે તેમની વાત માની લીધી અને યુદ્ધથી નિવૃત્ત થઈ ગયા. જુઓ, ક્રોધના આવેશમાં માણસ ક્યાંથી ક્યાં ચાલ્યો જાય છે. હવે તેઓ યુદ્ધથી નિવૃત્ત થઈ ગયા. આ જોઈને કુબેર ભગવાન બહુ પ્રસન્ન થયા. તે ધ્રુવને કહે છે, તમે તમારા પિતામહની વાત માની લીધી. તમે બહુ સમજદાર છો. પોતાના હઠ દુરાગ્રહ છોડી દીધા. આ બહુ સારું કર્યું. હું તમારા પર પ્રસન્ન છું. તમારી ઈચ્છા હોય તે વરદાન માગી લો. ધ્રુવે કહ્યું, હવે ભક્તિ સિવાય કોઈ જોઈતું નથી. તેથી આપ મને એવો આશીર્વાદ આપો કે ભગવાનની ભક્તિ કરતો રહું. કુબેરજીએ તથાસ્તુ કહ્યું અને ધ્રુવ ત્યાંથી પાછા આવી ગયા. હવે આપણે જોઈએ ધ્રુવને ધ્રુવલોકની પ્રાપ્તિ. આ પછી મનુ મહારાજના ઉપદેશ અને કુબેરજીના વરદાનના ફળ સ્વરૂપ ધ્રુવના મનમાં તીવ્ર ભક્તિનો ઉદય થયો. ત્યારે ધ્રુવને લેવા માટે વિમાન આવ્યું. ધ્રુવ તે વિમાન પર ચડી ગયા હતા અને તે સમયે મૃત્યુ ત્યાં આવીને કહેવા લાગ્યું, જુઓ, આ મૃત્યુલોકમાંથી જે પણ જાય છે તે મારા દ્વારે જ જાય છે, પરંતુ આપે તો મારા પર વિજય મેળવ્યો છે. તેથી મારો આપના પર કોઈ વશ નથી. તેથી આપ મારા મસ્તક પર પગ મૂકી વિમાનમાં બેસો. આ મૃત્યુના મસ્તક પર પગ મૂકી ધ્રુવ વિમાનમાં બેસી ગયા. અર્થાત મૃત્યુ તેમનો સ્પર્શ કરી શક્યું નહીં. અને જ્યારે વિમાન ચાલવા લાગ્યું તો તેમણે કહ્યું, તમે મારી માને છોડીને મને ક્યાં લઈ જઈ રહ્યા છો? ત્યારે ભગવાનના પાર્ષદ સુનંદ અને નંદે તેમને કહ્યું, આપ ચિંતા ન કરો. જે આગળ વિમાન જઈ રહ્યું છે તેમાં બેસીને આપના મા પહેલાં જ જઈ રહ્યા છે. ધ્રુવ પોતાની માને પણ સાથે લઈને ગયા. ધ્રુવજી તો એવા મહાન ભક્ત થયા કે એકવાર પ્રચેતાઓની યજ્ઞશાળામાં સ્વયં નારદજીએ વીણાવાદ્ય દ્વારા ધ્રુવજીની કથા સંભળાવી હતી. તેના મહિમાનું ગાન કર્યું હતું. અહીં ધ્રુવ ચરિત્ર સમાપ્ત થાય છે. હવે વિદુરજી પ્રશ્ન પૂછે છે કે નારદજીએ જે પ્રચેતાઓની સભામાં ધ્રુવનો મહિમા ગાયો તે પ્રચેતા કોણ હતા? ત્યાં નારદજીએ ધ્રુવના મહિમાની સાથે ભગવાનની કઈ કઈ લીલાઓનું ગાન કર્યું. આ પ્રશ્નનો મૈત્ર ઋષિ કોઈ જવાબ આપતા નથી અને ધ્રુવના વંશોનું વર્ણન કરે છે, કારણ પ્રચેતાઓની કથા તે પછી આવે છે. હવે આપણે જોઈએ ધ્રુવ વંશમાં રાજા અંગ અને વેનની કથા. છેવટે સમસ્ત દ્રશ્ય પ્રપંચને છોડીને ધ્રુવ બદ્રિકાશ્રમ ચાલ્યા ગયા. તેમના બદ્રિકાશ્રમ ગયા બાદ વત્સર રાજા થયો. ત્યાર પછી આ વંશમાં આગળ જતા અંગ નામનો એક રાજા થયો.
તેમની પત્નીનું નામ સુનીતા હતું. અંગ રાજાના પુત્રનું નામ વેન હતું. વેન મહાદુષ્ટ હતો. તે એવો પાપી, દુરાચારી અને ક્રૂર હતો કે રમતા બાળકોને નદીમાં ફેંકી દેતો, તેમનું ગળું દબાવી દેતો. તે જ્યારે બહાર નીકળતો ત્યારે લોકો વેન આવ્યો કહીને ભાગી જતા. વેને તેના પિતાને પણ બહુ કષ્ટ આપ્યું અને તેઓ પત્નીને બાળકને છોડીને રાત્રિના સમયે કોઈને કહ્યા વિના ઘરમાંથી ચાલ્યા ગયા. તેમણે ભગવાનનો આભાર માનીને કહ્યું, પ્રભુ, આપે મને એવો પુત્ર આપ્યો કે હું સંસારથી વિરક્ત થઈ ગયો. મને હવે સમજાઈ ગયું કે સંસારમાં કોઈ સાર નથી. ઘરમાંથી તે ક્યાં ચાલ્યા ગયા તેનો પત્તો ન લાગ્યો. રાજા અંગના ચાલ્યા જવાથી રાજ્યમાં સર્વત્ર અશાંતિ, ઉપદ્રવ થવા લાગ્યા. વેન તો બહુ દુષ્ટ હતો, છતાં ઋષિ બ્રાહ્મણોના કહેવાથી વેનને રાજા બનાવી દીધો. તેની બીકથી રાજ્યમાં ચોર ડાકુ ભાગી ગયા. તેમણે થયું કે આ દુષ્ટ છે, આપણને મારી નાખશે. ડાકુઓ ભાગી ગયા, પરંતુ વેન પોતે જ પ્રજાને સતાવતો રહ્યો. ઋષિઓએ વિચાર્યું, આ દુષ્ટ રાજા તો બનાવી દીધો, તો હવે તેને સમજાવવાનું કામ પણ આપણું જ છે. ઋષિઓએ તેને સમજાવવા લાગ્યા, પરંતુ આ તો તેમને જ ધમકાવવા લાગ્યો, કહે, હું તો અહીંનો ભગવાન છું. બધા મારા નામે યજ્ઞમાં બોલીને યજ્ઞ કરો. બોલવું નહીં. આ ઇન્દ્ર અને વરુણ કોણ છે મારી સામે? અને તમે જે ભગવાનની વાત કરો છો તે કોણ છે? હું તો અહીંનો રાજા છું. રાજા જ ભગવાન છે. મને જ આહુતિ આપવી, મારી જ પૂજા કરવી. ઋષિએ જોયું કે આ દુષ્ટ થઈ ગયો છે. હવે અમારું કર્તવ્ય એ છે કે પ્રજાને આ દુઃખમાંથી મુક્ત કરીએ. સાચા સંન્યાસી થઈને જો અમે પ્રજાનું દુઃખ જોતા રહીએ તો અમને પાપ લાગશે. વેનને બહુ સમજાવવા છતાં તે ન માન્યો. ત્યારે ઋષિઓએ પોતાના ક્રોધભર્યા અહંકારથી તેમને મારી નાખ્યો. તેને કોઈ સંતાન ન હતું. ઋષિઓ ક્રોધિત થઈને ત્યાંથી ચાલ્યા ગયા. વેનની મા અને વેનના મૃત શરીરને સાચવીને રાખી લીધું. હવે જ્યારે દુષ્ટ લોકોને ખબર પડી કે વેન મરી ગયો તો બધા આવીને ઉત્પાત કરવા લાગ્યા. ઋષિઓ વેનના શરીરનું મંથન કરવાનો નિશ્ચય કરી પ્રથમ તેના જાંઘનું મંથન કર્યું. ત્યારે તેમાંથી કાગડા જેવો કાળો, બહુ ઠીંગણો, નાના નાના હાથ પગવાળો, લાંબી દાઢીવાળો, લાલ લાલ આંખોવાળો પુરુષ ઉત્પન્ન થયો. તેના વાળ તાંબા જેવા હતા. તેને કહ્યું, હું શું કરું? ઋષિએ કહ્યું, બેસી જા, તું કંઈ કરીશ નહીં. તો તે બેસી ગયો. પછી તેને ત્યાંથી કાઢી મૂક્યો. આ પુરુષમાંથી નિષાદ જાતિ બની ગઈ. હવે આપણે જોઈએ પૃથુ ચરિત્ર. ઋષિઓને લાગ્યું કે આ નિષાદ જાતિ તો જંગલોમાં રહેનારી છે. અમારે તો રાજા બનાવવાનો છે. હવે તેમણે વેનની ભૂજાઓનું મંથન કર્યું. તપોબળ, મંત્રબળ, શક્તિયોગ દ્વારા તેમાંથી એક સુંદર પુરુષ અને સ્ત્રી ઉત્પન્ન થયા. તેમના હાથ પગમાં ભગવાન વિષ્ણુના અને લક્ષ્મીજીના ચિહ્ન દેખાતા હતા. બધા દેવતાઓ તેમની ઉપર પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. તેમણે કહ્યું, આ ભગવાનનો અવતાર છે. તે સુંદર પુરુષ પૃથુ છે અને લક્ષ્મી દેવી જ એ સ્ત્રી અર્ચી છે. બંને વિલક્ષણ તેમજ સંપન્ન છે. કુબેરજી તેમને એક સોનાનું સિંહાસન બનાવીને આપે છે. રાજ્યાભિષેકમાં જે જે વસ્તુઓની જરૂર હોય છે તે બધી વસ્તુઓ દેવતાઓ લઈ આવે છે. પછી પૃથુનો રાજ્યાભિષેક થાય છે. જ્યારે પૃથુ રાજા બન્યો તે સમયે કોઈને ભોજન માટે અન્ન પણ મળતું નહોતું. લોકો રાજા પૃથુની પાસે આવ્યા અને કહેવા લાગ્યા, મહારાજ, અમને જે મોટા મોટા કાર્ય કરવાના છે તે બાદમાં કરજો. સર્વપ્રથમ આપ અમારા ભોજન માટે અન્ન આપો. ભૂખ તૃષાથી અમે લોકો મરી રહ્યા છીએ. પૃથુ રાજાએ તેમને કહ્યું, પાક થતો નથી, શું કારણ છે? આમ કહીને પોતાના હાથમાં ધનુષ બાણ લઈને તેઓ ચાલી નીકળ્યા. તેઓ સમજી ગયા કે પૃથ્વીએ પોતાનો રસ ખીંચી લીધો છે. રાજાએ ધનુષ્ય બાણ લઈને આવતા જોઈ પૃથ્વી ગાયનું રૂપ લઈ ભાગવા લાગી. રાજા પૃથુ તેની પાછળ દોડ્યા અને કહેવા લાગ્યા, ક્યાં જઈ રહી છો? હવે તે ગભરાઈને તેમના શરણે આવી ગઈ. કહેવા લાગી, હું તો આપની દાસી છું, આપ મને જ મારવા લાગ્યા. રાજાએ કહ્યું, જે બીજાઓને દુઃખ આપે છે તેને દંડ મળવો જ જોઈએ. તારું નામ છે ધરા, વસુંધરા, વસુધા. આ બધા નામ તમને શા માટે આપવામાં આવ્યા છે? બધાને ધારણ કરો છો તે માટે. અહીં લોકો મરી રહ્યા છે, ખાવા માટે અન્ન નથી. તો પૃથ્વી માતા બોલ્યા, લોકો બહુ પાપી થઈ ગયા છે, તેથી મેં રસ ખીંચી લીધો. જેમ કે ગાય વાછરડા માટે દૂધ આપે છે તે જ પ્રમાણે મારા માટે કોઈ વાછરડું લઈ આવે
તો હું ફરીથી બધું જ આપવાનું શરૂ કરી દઈશ. હવે રાજા પૃથુએ સ્વયંભૂ મનુનું સ્મરણ કર્યું. રાજા મનુ પૃથ્વી માતાના વત્સ છે. હવે પૃથ્વી દેવીને ધન ધાન્ય જે કાંઈ છુપાવેલું હતું તે બધું પ્રકટ કરી દીધું. અહીં બહુ સુંદર વર્ણન છે. દેવતાઓએ, પિત્તરોએ, ઋષિઓએ બધાએ પોતપોતાના કામની વસ્તુઓ પૃથ્વીથી પ્રાપ્ત કરી લીધી. જ્યાં પણ પૃથ્વી ઊંચી નીચી હતી ત્યાં પણ પૃથ્વીરાજાએ તેમને સમતળ કરી દીધી. પૃથ્વીરાજાના પહેલાંના સમયમાં નગર, ગામ વગેરેની વ્યવસ્થા ન હતી તે બધી હવે વ્યવસ્થા કરી લીધી. હવે આપણે જોઈએ રાજા પૃથુના યજ્ઞમાં ભગવાનનું પ્રાકટ્ય. હવે રાજ્ય સમૃદ્ધ થઈ ગયું. પૃથ્વીરાજાએ એક પછી એક અનેક યજ્ઞ કર્યા. તેમના 99 યજ્ઞ પૂરા થયા પછી 100મો યજ્ઞ ચાલુ હતો. ઇન્દ્રને થયું કે પૃથ્વીરાજાના 100 યજ્ઞ પૂરા થઈ જશે તો મારું પદ ચાલ્યું જશે. જો કે પૃથ્વીરાજા ઇન્દ્રપદ માટે યજ્ઞ કરતા ન હતા. જુઓ, કોઈ કેટલાય ઊંચા પદ પર હોય, પરંતુ જો તેને ભય લાગતો હોય તો કામ, ક્રોધ પણ આવી જાય અને ત્યારે તેનું તેના પદ પરથી પતન થાય. અહીં એ જ વાત કહેવામાં આવી છે. હવે ઇન્દ્રે યજ્ઞનો ઘોડો ચોરી લીધો. તેની પાછળ પૃથ્વીરાજાનો પુત્ર ગયો. ત્યારે ઇન્દ્ર તપસ્વી બનીને બેસી ગયો. પૃથ્વીરાજાને લાગ્યું કે આ તપસ્વી છે, સાધુ છે, આને કઈ રીતે મારવો? તે પાછો આવતો રહ્યો. અત્રિ ઋષિએ તેને કહ્યું, તમે જાઓ, તે તપસ્વી નથી, ઇન્દ્ર છે. તે ફરી ત્યાં ગયો તો ઇન્દ્ર ઘોડો ત્યાં મૂકીને ભાગી ગયા. પછી પૃથુપુત્ર ઘોડાને લઈ આવ્યા. ત્યારે ઇન્દ્ર ત્યાં પહોંચીને ફરીથી માયા કરવા લાગ્યો. ઇન્દ્ર આ યજ્ઞ પૂરો થાય એવું ઈચ્છતા ન હતા. ત્યારે આ જોઈને પૃથ્વીરાજાને ક્રોધ આવી ગયો. તેમણે ધનુષ્ય બાણ ઉઠાવી લીધા. તે સમયે ત્યાં બ્રહ્માજી આવી પહોંચ્યા અને પૃથ્વીરાજાને કહેવા લાગ્યા, બેટા, તમે ધર્મ સંસ્થાપના માટે આવ્યા છો. તમે આ સોમા યજ્ઞને પ્રતિષ્ઠાનો વિષય કેમ બનાવો છો? તમારે ઇન્દ્રપદ તો જોઈતું નથી. જ્યારે ઇન્દ્રપદ નથી જોઈતું તો સોમો યજ્ઞ પૂરો થાય એવો આગ્રહ શા માટે રાખો છો? ઇન્દ્ર દુષ્ટ કર્મ કરી રહ્યા છે. તમે પણ તેના સ્તર પર શા માટે જાઓ છો? તેને તેના ઇન્દ્રાસન પર બેસી રહેવા દો. પૃથ્વીરાજાએ કહ્યું, બહુ સારું. ખરેખર મારે આટલો ક્રોધ કરવાની જરૂર ન હતી. એક યજ્ઞ પૂરો ન થાય તો તેમાં શું બગડી જવાનું છે? જુઓ, ત્યાં કેવું આશ્ચર્ય થયું. જેવી રાજા પૃથ્વીએ વાત માની લીધી કે તુરંત યજ્ઞ ભગવાન નારાયણ સ્વયં ઇન્દ્રને પકડીને ત્યાં લઈ આવ્યા અને પૃથ્વીરાજાને કહ્યું, હું તમારા પર બહુ પ્રસન્ન છું, કારણ કે તમે આ સોમા યજ્ઞને પ્રતિષ્ઠાનો વિષય ન બનાવ્યો. ત્યારે પૃથ્વીરાજાને થોડું દુઃખ થયું. મેં આવું કેમ કર્યું? પૃથ્વીરાજાએ ઇન્દ્રને ગળે વળ લગાવ્યા અને કહ્યું, હવે અમારી તમારી કોઈ શત્રુતા નથી. તમે તમારા સ્થાન પર રહો, હું અહીં રહું. હવે વિચાર કરવાની વાત છે કે યજ્ઞ અધૂરો રહ્યો કે પૂરો. વાસ્તવમાં એ તો પૂરો થઈ ગયો, સફળ થઈ ગયો. એટલું જ નહીં, ઇન્દ્રને સ્વયં ભગવાન લઈ આવ્યા અને બંનેએ પરસ્પર હાથ મિલાવ્યા. હવે જુઓ, પૃથ્વીરાજા ભગવાન પાસે શું માગે છે? તેઓ માગે છે, ભગવાન, મારે બીજી કોઈ વસ્તુ જોઈતી નથી, મને 1 કરોડ કાન આપો. ભગવાને કહ્યું, કરોડ કાન શા માટે? રાજાએ કહ્યું, આ 2 કાન આપણી કથા સાંભળવા માટે પૂરતા નથી. મને લાગે છે કે હું આપનો યશ નિરંતર સાંભળતો રહું, એટલે 1 કરોડ કાનોની શક્તિ મારા 2 કાનોમાં આવી જાય. જે રીતે પિતા પોતાના પુત્રનું હિત કરે છે તે જ પ્રમાણે આપ મારું કલ્યાણ કરો. ત્યારે ભગવાને કહ્યું, ભક્તિ રસ હું જ છું. તમને વરદાન આપી દીધું. તમારી આવી તીવ્ર ભક્તિ માનવા બની રહે. હવે તમે પ્રજાપાલનનું કાર્ય સારી રીતે કરતા રહો. રાજા પૃથુનો યજ્ઞ અધૂરો હોવા છતાં પૂર્ણ થયો. પૃથુ જેવો બીજો કોઈ રાજા થયો નથી. આપણે રાજ્યમાં સર્વત્ર એવા ચિહ્નો લગાવી દીધા હતા અને કે કોઈ ગમે ત્યાં જાય તેને ભગવાનની યાદ આવે. મનમાં વિકાર કરનારી કોઈ વસ્તુ તેમના રાજ્યમાં ન હતી. પૃથ્વીરાજાનું રાજ્ય કેવું સુંદર હતું તેનું અહીં સંક્ષેપમાં વર્ણન કરવામાં આવ્યું. અહીં પૃથુ ચરિત્ર સમાપ્ત થાય છે. મૈત્રેય ઋષિ કહે છે કે પૃથુના વંશમાં એક બહિર્ષિક નામક મહાન રાજા થયા. તે મોટા કર્મકાંડી હતા. તેઓ સતત યજ્ઞ આદિ કાર્ય કરતા હતા. એમ કહેવાય છે કે બહિર્ષિ રાજાએ યજ્ઞોમાં જે દર્ભનો ઉપયોગ કરતા હતા તે દર્ભને પાથરવામાં
આવે તો સંપૂર્ણ પૃથ્વી ભરાઈ જાય. તેથી તેઓ પ્રાચીન બરહી નામે વિખ્યાત હતા. હવે જોઈએ પ્રચોતાઓને ભગવાન શંકરનો ઉપદેશ. પ્રાચીન બરહીના 10 પુત્રો હતા. તે બધા એક સરખા સ્વભાવના હતા. તે બધાનો પરસ્પર બહુ જ પ્રેમ હતો. તેથી તે બધાનું એક નામ હતું પ્રચેતા, પ્રચેતા 1, પ્રચેતા 2, આ પ્રમાણે. તે બધા મહાન ભગવત ભક્ત હતા, કર્મકાંડી ન હતા. તે બધા ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરતા પહેલાં તપસ્યા માટે નારાયણ સરોવર ગયા. તેઓ સરોવરની શોભા જોઈ રહ્યા હતા. એ દરમિયાન ભગવાન શંકર તેમની સામે પ્રકટ થયા અને તેમણે પ્રચેતાઓને ભક્તિનો ઉપદેશ આપ્યો. ભગવાનની આરાધના કઈ રીતે કરવી એના માટે તેમણે એક અત્યંત પવિત્રકારી અને કલ્યાણકારી સ્ત્રોત આપ્યો. ત્યાર પછી ભગવાન શંકરના ઉપદેશ અનુસાર પ્રચેતાઓએ ભક્તિ કરવા લાગ્યા. પરંતુ પ્રાચીન બરહી તો કર્મકાંડી હતા, સતત યજ્ઞો કરતા રહેતા. આ જોઈને નારદ ઋષિએ તેમને ઉપદેશ આપ્યો. તેમણે કહ્યું કે રાજન, આ કર્મો દ્વારા તમે પોતાનું કયું કલ્યાણ કરવા ચાહો છો? દુઃખનો અંત્યાતિક નાશ અને પરમાનંદનું પ્રાપ્તિનું નામ કલ્યાણ છે. તે તમો કર્મો દ્વારા મળતું નથી. રાજાએ કહ્યું, મને આ વાતની ખબર નથી. આપ કૃપા કરીને મને ઉપદેશ આપો કે મારે શું કરવું? નારદજી કહ્યું, રાજન, તમે યજ્ઞોમાં એટલા પશુ માર્યા છે, એ બધા આકાશમાં પ્રતીક્ષા કરી રહ્યા છે. માંસ ખાનારાઓએ આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. નારદજીએ પ્રાચીન બરહીનને તે બધા પશુઓના દર્શન કરાવ્યા અને કહ્યું, જુઓ, આ બધા હાથમાં શસ્ત્ર લઈને ઊભા છે, તમારી પ્રતીક્ષા કરી રહ્યા છે. આ જોઈને પ્રાચીન બરહી બહુ ભયભીત થઈ ગયા. ગભરાઈને કહ્યું, મહારાજ, આપ મને આમનાથી બચાવવાનો ઉપાય બતાવો. હવે આપણે જોઈએ પુરંજનોપાખ્યાન. ત્યારે નારદજી દ્રષ્ટાંત રૂપે એક કથા સંભળાવે છે. રાજન, સાંભળો. ઘણા લોકો એવું સમજે છે કે પુરાણોમાં માત્ર વાર્તાઓ જ હતી, બધી કલ્પના જ છે. પરંતુ એવું નથી. જ્યાં કલ્પનાઓ છે ત્યાં ભાગવતમાં સ્પષ્ટ કહ્યું છે કે આ કાલ્પનિક કથા છે, વાસ્તવિક નથી. નારદજી રાજાને અહીં દ્રષ્ટાંત રૂપે પુરંજન આખ્યાન કહે છે. પુરંજન નામક એક રાજા હતો. તેનો એક મિત્ર હતો અવિજ્ઞાત, જેના નામની કોઈને ખબર નહોતી. આ પુરંજન રાજા નગરી બનાવવા માટે સંપૂર્ણ પૃથ્વી પર ઘૂમે છે. ત્યારે તેને 9 દ્વારવાળી એક નગરી દેખાય છે. તે જ સમયે ત્યાં એક સુંદર સ્ત્રી આવે છે, પોતાની 10 સખીઓ સાથે. તેમની સાથે સાથે 5 માથાવાળો એક સર્પ તેની રક્ષા કરતો આવી રહ્યો છે. પુરંજન તે સ્ત્રીને જોઈને મોહિત થઈ જાય છે. તેને પૂછે છે, તમે કોણ છો? કોની પુત્રી છો? તે બોલી, હું બધું કંઈ જાણતી નથી અને ન આ બધી વાતોનું કોઈ પ્રયોજન છે. આવો, મારી સાથે ગૃહસ્થાશ્રમનું સુખ ભોગવો. રાજા તેની વાત માની લે છે. બંને પ્રસન્નતાથી સાથે રહે છે. સાથે રહીને પુરંજન તેમાં એટલા આસક્ત થઈ જાય છે કે જો તે સ્ત્રી ગાયન ગાય તો પુરંજન પણ ગાવા લાગી જાય. તે રડે તો પોતે બી રડવા લાગે. તે બેસે તો બેસી જાય. તે સૂઈ જાય તો એ પણ સૂઈ જાય. તે શરાબ પીએ તો પણ આ શરાબ પીએ. તે દોડે તો આ પણ દોડે. આ પ્રમાણે અતિશય આસક્તિના કારણે પુરંજન તે સ્ત્રીના હાથનું રમકડું બની ગયો. જો કે બહારથી બહુ શૂરવીર હતો, પરંતુ પત્ની નારાજ થાય તો ધ્રુજતો હતો. તે પત્નીને કહેતો, પ્રિય, શું તમે મારાથી નારાજ છો? તેને મનાવવા લાગતો, તમને શું આપું? તેને પ્રસન્ન કરવાના થઈ શકે એટલા બધા પ્રયાસ કરતો. અને જ્યારે તે હસવા લાગતી તો આ પણ પ્રસન્ન થઈને હસવા લાગતો. આ પ્રમાણે રહેતા રહેતા તે વૃદ્ધ થઈ ગયો. ચંડવેગ નામક ગંધર્વ રાજાએ તેની નગરી પર આક્રમણ કર્યું. તેની નગરી બળવા લાગી. ત્યારે તે વિચારે છે, મારી પત્નીનું શું થશે? ત્યાં સુધીમાં તેની પત્ની બળીને ભસ્મ થઈ જાય છે અને આ સ્વયં પણ ભસ્મ થઈ જાય છે. આ પ્રમાણે પુરંજન મૃત્યુને પ્રાપ્ત થાય છે. સ્ત્રીમાં આસક્ત હોવાને કારણે બીજા જન્મમાં સ્ત્રી થયો. પાંડ્ય દેશના રાજા મલયધ્વજ સાથે તેના વિવાહ થયા. તે રાજા તો મહાન ભગવત ભક્ત હતા. જ્યારે તેમના સંતાનો મોટા થયા ત્યારે પોતાની સંપત્તિ તેમને વેચીને પત્ની સાથે તે વનમાં તપ કરવા ગયા. ત્યાં તે ભગવત ભજનમાં લાગી ગયા. તેમને તત્વજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું અને પૂર્ણપણે વિરક્ત થઈ ગયા. તેમની પત્ની, જે પૂર્વજન્મમાં પુરંજન હતી, ને પહેલાં તો ખબર જ ન પડી કે તેમના પતિએ શરીર છોડી દીધું. જ્યારે ખબર પડી તો તે રડવા લાગી.
ત્યારે તેમનો જે અવિજ્ઞાત નામનો મિત્ર હતો તે ત્યાં આવીને તેને સમજાવવા લાગ્યો, જુઓ આ પુરુષ કોણ છે જેના માટે તમે રડો છો? તમે મને ઓળખો છો? આપણે બંને સાથે સાથે નીકળ્યા હતા, પરંતુ તમે તો એક સ્ત્રીને જોઈને મુગ્ધ થઈ ગયા. તમે મને ભૂલી ગયા. વાસ્તવમાં તમે ન સ્ત્રી છો ન પુરુષ, તમે તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છો. આ પ્રમાણે અવિજ્ઞાતે પુરંજન, જે અત્યારે સ્ત્રી હતો, ને પોતાના સ્વરૂપની યાદ અપાવી અને તેનું બધું દુઃખ દૂર થઈ ગયું. પ્રાચીન બરહી કહે છે, મહારાજ, આપ આજ જે પુરંજન આખ્યાન કહ્યું તેથી હું વધારે સમજી શક્યો નથી. તેનું તાત્પર્ય મને સમજાવો. હવે આપણે પુરંજન આખ્યાનનું તાત્પર્ય સમજીએ. નારદજીએ કહ્યું, પુરંજન રૂપી જીવ તમે સ્વયં છો. ભગવાન જ અવિજ્ઞાત મિત્ર છે. નવદ્વારની નગરી આ શરીર છે. સ્ત્રી તમારી બુદ્ધિ છે. જીવનું જ્યારે બુદ્ધિ સાથે તાદમ્ય થઈ જાય છે ત્યારે બુદ્ધિ ખુશ તો આપણે પણ ખુશ, બુદ્ધિ દુઃખી તો આપણે પણ દુઃખી. અર્થાત મનમાં જેવી વૃત્તિ આવે આપણે તેવા બની જઈએ અને પછી તે પ્રમાણે કરીએ છીએ. જેમ રાગની વૃદ્ધિ આવી તો રાગી બની જાય, રાગની વૃત્તિ આવી તો રાગી બની જાય, કામની વૃત્તિ આવી તો કામી, અને ક્રોધની વૃત્તિ આવી તો ક્રોધી બની જાય. જુઓ, તે ચંડવૈક અને તેની સેના આ બધા કોણ છે? કાલ જ તે ચંડવૈક છે અને વૃદ્ધાવસ્થા, બીમારી, તાવ વગેરે તેની સેના છે. આ બધા આપણા શરીર પર આક્રમણ કરે છે ત્યારે આપણે દુઃખી થઈ જઈએ છીએ અને છેવટે દેહનો ત્યાગ કરવો જ પડે છે. પછી જેવા આપણા સંસ્કાર અને જેવી આસક્તિ તેને અનુરૂપ બીજો જન્મ થાય. પરંતુ અવિજ્ઞાત કહે છે, ન તો તમે આ શરીર છો, ન જીવ કે ન બુદ્ધિ, તમે તો સચ્ચિદાનંદ સ્વરૂપ છો. આ પ્રમાણે નારદજીએ તેમને સમજાવ્યા. સાંભળીને પ્રાચીન બરહીની આંખો ખુલી ગઈ. તેમણે કહ્યું, મહારાજ, આપે તો મને મુક્ત કરી દીધો, 2 મિનિટમાં જ મુક્ત કરી દીધો. આમ કહીને તે તપસ્યા કરવા જંગલમાં ચાલ્યા ગયા. વિદુરજી પૂછે છે, મહારાજ, તેમના 10 પુત્રોનું શું થયું? મૈત્રેયજી કહે છે, પિતાની આજ્ઞાથી તે બધા તપસ્યા કરવા ગયા હતા ત્યારે તેમણે નારાયણ સરોવર પર ભગવાન શંકરના આશીર્વાદ મળી જ ગયા હતા. પછી તેમની તપસ્યાથી સાક્ષાત નારાયણ ભગવાન તેના પર પ્રસન્ન થઈ ગયા. તેમણે કહ્યું, તમારા બધાનો પરસ્પર જે પ્રેમ છે અને મારામાં ભક્તિ છે તેમનાથી હું બહુ પ્રસન્ન છું. હવે તમે પોતાના નગરમાં જઈને રાજ્ય કરો. તમારી ભક્તિ અવિચળ રહેશે. આવો આશીર્વાદ તે પ્રચેતાઓને નારાયણ ભગવાને આપી દીધો. ભગવાને તેમને વધુમાં કહ્યું કે કંડુ ઋષિના તપનો ભંગ કરવા માટે પ્રલોચા અપ્સરાની એક સુંદર કન્યા છે. તેને અહીં મૂકીને તે સ્વર્ગમાં ચાલી ગઈ છે. ત્યારે અહીંના વૃક્ષોએ તેનું પાલન પોષણ કર્યું છે. એ સુંદર કન્યા સાથે તમે લગ્ન કરી લો. આમ કહી ભગવાન અંતર્ધાન થઈ ગયા. પ્રચેતાઓ ત્યાંથી જ્યારે નગરમાં આવ્યા તો જોયું, સંપૂર્ણ પૃથ્વી ઊંચા વૃક્ષોથી ઢંકાઈ ગઈ હતી, જ્યારે સ્વર્ગનો માર્ગ રોકવા માટે જ આટલા ઊંચા થઈ ગયા હોય. આ જોઈને તેઓ વૃક્ષો પર ક્રોધિત થઈ ગયા. પછી તેમણે પૃથ્વીને વૃક્ષ લતાઓથી રહિત કરવા માટે પોતાના મુખથી પ્રચંડ વાયુ અને અગ્નિ છોડ્યું. ત્યારે બ્રહ્માજીએ જોયું કે બધા વૃક્ષોને ભસ્મ કરી રહ્યા છે. ત્યાં આવીને પ્રચેતાઓને સમજાવીને શાંત કર્યા. પછી તે વૃક્ષોએ બ્રહ્માજીના કહેવાથી તે કન્યા પ્રચેતાઓને આપી. અંતમાં પ્રચેતાઓએ પણ વૈરાગ્ય થયો અને તે પણ રાજ્ય છોડીને ચાલ્યા ગયા અને તપસ્યા કરવા લાગ્યા. ત્યાં નારદજી આવ્યા અને તેમને ઉપદેશ આપ્યો. નારદજીના ઉપદેશથી પ્રચેતાઓ મુક્ત થઈ ગયા. આ પ્રમાણે મૈત્રેયજીના મુખથી આ પવિત્ર કથા સાંભળીને વિદુરજી પ્રેમમગ્ન થઈ ગયા. તેમના નેત્રોથી અશ્રુધારા વહેવા લાગી. તેમણે મૈત્રેયજીના ચરણોમાં પોતાનું મસ્તક મૂકી દીધું અને પછી તેમની આજ્ઞા લઈ વિદુરજી હસ્તિનાપુર ચાલ્યા ગયા. અત્યારે હવે 4થો સ્કંદ પૂરો થાય છે. ચતુર્થ સ્કંદ સમાપ્ત. સૌને મારા જય શ્રી કૃષ્ણ.